બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની આવક થઈ છે। ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે। અમીરગઢના કાકવાડા ગામે નદીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। નદીમાં પાણીની આવક થતાં શાળાએ જતા બાળકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કમર સુધી પાણીમાં સામા કાંઠે જવા બાળકો મજબૂર બન્યા છે, કારણ કે રસ્તાનો અભાવ છે। નદી પર પુલ બનાવવા માટે ગામ લોકો છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી આ પુલ ન બનતા સ્થિતિ એની એ જ છે। બનાસ નદીમાં સમા પાણી વહેતા વાલીઓએ બાળકોને ખભે ઉચકીને રસ્તો પસાર કરાવવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોના, જ્યાં રસ્તાના અભાવે આ પરિસ્થિતિ સર્જાય છે। લોકોને ઘૂંટણ સમા પાણી, કેડ સમા પાણીમાંથી પસાર થવું છે। અહીંયા છેલ્લા ઘણા સમયથી માંગ છે સ્થાનિકોની કે પુલ બનાવવામાં આવે, પરંતુ અનેક રજૂઆતો બાદ પણ કોઈ જ આ વાતને સાંભળતું નથી અને આજે મજબૂરીએ નાના બાળકો છે, વિદ્યાર્થીઓ છે, પરિવાર તેમને મૂકવા જાય છે પાણીમાંથી અને મજબૂર થવું પડ્યું છે। સરકાર દર વખતે કહે છે કે અમે છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચાડ્યો છે, પરંતુ આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે વિકાસ ક્યાં સુધી પહોંચ્યો છે। ગામડાઓ, છેવાડાના જેટલા પણ ગામ છે ત્યાં કોઈ જગ્યાએ નથી રસ્તા, નથી પુલ, અને જે સ્થાનિકો છે એ આ જ મુશ્કેલીનો સામનો જ્યારે વરસાદ આવે ત્યારે કરે છે। અનેક જગ્યાએ કાચા રસ્તા બનાવી દેવામાં આવે છે તો કાચા રસ્તાનું ધોવાણ થઈ જાય છે વરસાદમાં। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે બનાસકાંઠાના કાકવાડા ગામના છે, જ્યાં લોકો નદીના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। વિદ્યાર્થીઓને શાળાએ જવું છે, પરંતુ અહીંયા રસ્તાનો અભાવ છે અને એટલા માટે વિદ્યાર્થીઓ છે એ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। જો આ ઘટનામાં કોઈ તણાઈ જાય છે અથવા તો કોઈ દુર્ઘટના સર્જાય છે તો જવાબદાર કોણ, એવા પણ અહીંયા સવાલ થઈ રહ્યા છે। તો ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદ બનાસ નદીમાં પાણી આવતા જ કાકવાડા ગામે પાણી ફરી વળ્યા છે।